ભાતનો પ્રોગ્રામ છે આજ અમારે, એટલે આપણે દાળ ભાતની તૈયારી ચાલુ કરી દઈએ. નકર હવે છે ને અમારે વાળું કરવા બેવું છે ને, મેં ભાણું તૈયાર કરી નાખીશું અમારા ભાઈનું, એટલે આપણે ભાણું ધરી દઈએ ને પછી વાળું કરવામાં બેસી જઈએ. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી અને હવારના ગુડ મોર્નિંગ. એટલે આપણે હવારમાં છે ને વાડામાં જ આટા મારીએ છીએ નાસ્તો કરીને પછી તરત. એટલે મારા પપ્પાએ આવ્યા છે, અમે છે ને વાડામાં બધી સાફ સફાઈ કરી છે. ખડ ઉગવા માંડ્યું ને એટલે બધું સારું કરવું પડે ને, બકાલું ઝીણું ઝીણું થઈ ગયું છે. જો મારા પપ્પા છે ને ખડ ખેંચે છે આમાંથી, અને હું આ લાકડા છે ને થોડાક હતા ને એ નાખેલા તો બધા કાપતી હતી. જો રીંગણી મસ્ત કોળાઈ ગઈ છે, અને હવે લીંબુડીમાં લીંબુ પૂરા થઈ ગયા. હા નકર મોકલાવો તેમ હતા તે લાટ હતા ને તે કોઈ નહોતું જાતું. અને અહીંયા અમારે મંદિર છે ને એનો મોરલો જો દેખાય મંદિરની માથે, બાજુમાં મંદિર છે ને એનો મોર. મંદિરની બાજુમાં અહીં પાછળ અમારો વાડો જ છે, એટલે છે ને અહીંયા હાવજ આવે એવું બીક લાગે એવું છે. હો બધું હા અહીં છે વાડો, રહેતા નથી એટલે અહીં એમને પડ્યું હોય કે નહીં. આ મંદિર, આ અમારી સીતાફળી 2 વર્ષ થઈ ગયા. સીતાફળીના બહુ મોટી થઈ ગઈ. આ બધું છે ને હું કાઢતી હતી, આ બધું મેં કાપી કાપીને અહીં નાખી દીધું બધું. આ વાડ હરખી કરી છે ને. તે કૂતરા આવે ને તો કવર આવે, કૂતરા બહુ જ સીધા અંદર આવે અને પાણી ને એવું બધું ઓલું કરી નાખે કે ને, એટલે બધું વ્યવસ્થિત કરતી છે વાડામાંથી. જમરૂ પાકીને હેઠા પડી જાય. હવે કાસું ખાઈ તો સારું હોય, નકર કાસું ભાવે. લે 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 આ ઇસ્તરીનો વાયર છે ને, અમે ઓલું કોબું કરતા ને બધો સામાન બહાર કાઢ્યો ને તો જો નાખી દીધેલો હશે. તો આજમાં પપ્પાને નજરે સડી ગયો અહીંયા. તો હવે ઇસ્ત્રી ચાલુ થાય ઠીક છે. હું આનાથી આ જૂનવાણી ઇસ્ત્રી આવે ને એ છે મારા પપ્પાની એની હું વાપરું છું. આમાં જો વાયર એક તૂટી ગયો છે, રિપેરિંગ થાય તો ઠીક છે, નકર નવો લવો જોઈશે. આવું છે. આજ ભેડું કેટલો તો વરસાદ માથે વરસી ગયો. અને અમારે જેનિશભાઈને જમરૂખ ખાવું છે, તો આપણે છે ને હવે એને જમરૂખ ખાંબી દઈએ. પછી છે ને રુદ્રકાનાને ભણવા જવાનું છે, તો એને તૈયાર કરી 2 લેસન કરે છે. મારા પપ્પા છે ને નીંદવા માંડ્યા. જો અહીં ચોખ્ખું કરી નાખ્યું, નીંદે છે. એમાંય દાંતડી તો નથી, દાંતડી મારે અહીં હતી ને તો પણ કામ મેં કાંઈ કીધું કાંઈ ખબર નથી પડતી. બધું ખોયલું હતું ને રૂમનો સામાન આખો, તો બધાનો ભેગો થઈ ગયું હતું એકાબીજાનું. એમાં અમે લગ્ન માર્યા તો દાંતડીને બધું ત્યાં મેકાઈ ગયું. એટલે કાકાની અહીં બધા હતા, એકાબીજાનું સામાન ભેગું મેકાઈ ગયું છે. એટલે મારા પપ્પા ત્યાંથી દાંતડું તો હું લેતી આવી, કવાડો દાંતડું બધી વસ્તુ અહીં લાવી છું, પણ હવે એક દાંતડી પાછી લાવવી જશે. આ સુધારી દઉં છું, પણ સારું કાઢવું તો પડે ને. જેની જોઈએ 10:30 10 માં 5 મિનિટની વાર છે. મારા પપ્પાને જો જમરૂખ ખાય છે, બધાને જમરૂખ આપી દીધા ને. હવે બધા 4 થવાનું છે, 10 માં 5 મિનિટની વાર રહી છે. હવે તો આપણે તૈયાર કરી નાખીએ. એક ભાઈ લેસન કરે છે, લેસન ચાલુ છે.
અમે છે ને બપોરા કરવા બેસી જશે ને આપણે છે ને રસોઈ બનાવીને તો વિડીયો નથી બનાવ્યો, વાડામાં કામ કરતા હતા એટલે ફટાફટ આપણે મોડું થતું એટલે રસોઈ બનાવી નાખી અને બધા છે ને બપોરા કરવા આમ બેસી જશે. રુદ્રકાનો નિશાળેથી બપોરા કરવા આવી જશે અને આવી જાવ બધા બપોરા કરવા. આપણે ગલકાનું શાક બનાવી નાખ્યું છે, રોટલા અને મરચાં તળ્યા છે અને છાશ મસ્ત મસ્ત. જો બધાય બેસી જશે બપોરા કરવા. હું લેશન આપ્યું? 5 રુદ્રભાઈ ભણીને આવી જશે અને કહી શકે લેશનમાં શું આપ્યું છે. એટલે લેશન આપણને કાયમ આવે એટલે કહી જ દેવાનું હું લેશન આપ્યું એમ. અને જેમાં કાનો ન થયો આવશે એટલે એને લેશન પૂછી લેવાનું હું આપ્યું છે એમ. કહેવાય માર્ગલ. માર્ગલ થોડું કહેવાય, નારગોલ. નારગોલ. અને આવી છે ને આ એવડું કોને કોની ઘેર નીકળશે ને જરી કોમેન્ટમાં કહેજો. ડબલ છે, ડબલ. અને અમારે કાનો આવી જશે. લેશનમાં શું આપ્યું કહી ગયો. જો આ બહુ કવરાવે આપણે છે ને. અમે છે ને ખાવા બેસીને નીકળે ને લો એવું ભૂખ સડે ને જવા જો અમે હાવણી એક બાજુમાં જ રાખીને ખાવા બેસી. તમારે બધા નીકળે છે કે નહીં કહેજો. આ પાંદડું કેમ લઈને આવ્યો? ચોટાડવાનું એવું છે? 15-20 હું હેમાં ચોટાડવાનું? ગમે બુક હોય કે સોપડીનું ચોટાડીને લઈ જવાનું. એમ કીધું છે. ભૂખ લાગી મેં ના ખાધું નથી. ડીશો નતો ને તો આવ્યો ને ડીશો તો અમને તો પૂરું થઈ ગયું. લ્યો તું ડીશ ધોવા જો. કેમ ડીશો નથી ખાવાનું? તમને ના તો ના નથી પાડી. રુદ્રએ ખાધું. આપણે સા બનાવીએ, સાની વાટે જ હતા નાસ્તો કરવાનો એટલે હવે કાનો આવી જશે. રજા પડી ગઈ આપણે બનાવીને. રુદ્રને સાન રોટલી ન ભાવે, હરાડો છે ને એટલે એવું કાંઈ એને ભાવે નહીં, ભાગ ભાવે. 10 બાકી છે. જુઓ હજી અમે રુદ્રને પૈસા બાકી છે, પૈસા દેવાના બાકી છે. 10 નો ભાગ ખાવાનો છે એટલે ભાગ લેવા જશે. હવે એ નાસ્તો નહીં કરે, કાનો નાસ્તો કરી લે એટલે આપણે ચા બનાવી નાખીએ. છે ને ગવાર છે ને બધા ભેગા ભેગા ઉગ્યા થાય ને તો થોડાક છે ને પારવા કરી નાખું એટલે મેં બધા ખેંચી નાખ્યા છે ગવાર અને થોડાક રહેવા દીધા. જો જા ગવાર આપણે ખેંચી લીધા. એમ કે આ છે ને હાવ બધા બાજુમાં છે ને તો આપણે આ કાઢી નાખીએ એટલે હારા ઉગે. આ મકાઈ છે, આ રીંગણું આપણે ઉતારી લીધું છે. આ રીંગણીમાં હતું. આમાં જો નાના નાના રીંગણા લાટ આવી જશે. બધા જો રમવા આવે જાય છે. અને આ ભાઈ અમારે છે ને પૈસા હાટો આવ્યા છે. હું છે ને બારવા ભરતીથી વાળ્યું તો કચરો ભરતીથી તો આવડા બધા પેળા થઈ ગયા. રુદ્રભાઈ ને બધા હજી આગળ ઘણા આવશે રમવા. વાગ્યું ને એમ હું ને હિસકા ખાશો પગમાં વાગ્યું છે. લઈ લ્યો જાઓ ઓલો પાકીટમાં ત્યાં મેકું કાના આઈ જોડ્યું આખો દી ભાગ ન લે ને એટલે અત્યારે લેવાનો. હવે જેનિશભાઈ તો બહુ ભાગ ખાઈ જાય. કા ખાઈ જા ને તો આય પાસેથી લઈ લઈને ખાધા કરે પાછ. ઝાપટ પડી હતી કેમ? હે લા લેસન કરી નાખજો હવે. કરી નાખ્યું હતા ને બહુ ડાયો આ છોકરો.
સાયકલો મેંગી મેં ને હવે બહાર બધા રમવા ભેળા થાય. હું પછી બતાવું બધા ભેળા થાય ને પછી હું બારવા ભર લઉં. અને હવે દાળ ભાતનો પ્રોગ્રામ છે આજ અમારે, એટલે આપણે દાળ ભાતની તૈયારી ચાલુ કરી દઈએ. નકર મોડું થાય પછી. લાઇટ કાલ વહી ગઈ છે ને તો આજે વહી જાય, નકર નક્કી ન હોય. હા દાળ ભાત ખાવા ને હાલો વાગ્યું જો આને વાગ્યું વગાડીને બધા આવે. શું વગાડ્યું? આ શું વાગ્યું? રમતો હતો ને પાણો ખૂટી ગયો છે. છે ને હાવ આમ શીરો પાડી દીધો આખો. હમ બોલો નીકળતો હતો ને. હું છે ને રસોઈ બનાવું છું ને રસોઈમાં આપણે દાળ ભાત શાક રોટલી બધું બની ગયું છે. શાક એક બાકી છે ચડે છે. એમાં ઉપાને જમવાનું છે એટલે જઈને એમાં ઉપા આવ્યા છે. અને અમારા કાનાભાઈ છે ને પાંદડા સોટાડે છે. બધી વનસ્પતિના એક પાન લગાવવાના છે ચોપડામાં અને નામ લખીને લઈ જવાના છે. એટલે એ ચોપડામાં લગાવવા માંડ્યો છે પાન. અને જે રુદ્રએ લેસન કરવા માંડ્યો છે અત્યારે. બે ભાઈ જો લેસન કરે. આપણે છે ને શાક ચડે છે. શાક બની ગયું છે. આપણે દાળ બની ગઈ છે. વઘારી નાખી છે દાળ અને ભાતે બની ગયા છે. આપણે અને આમાં છે ને માંડવીના દાણા નાખ્યા ને ફોતરાવાળી દાળ હતી ને એટલે આવી થઈ છે, પણ મસ્તની થઈ ગઈ છે. હવ જ પછી જબલાનો જ શબ્દ લખે છે અમારું રુદ્ર. શબ્દ લખે છે. એ તો ઓલામાંથી આવે. હે હવે છે ને અમારે વાળું કરવા બેવું છે ને મેં ભાણું તૈયાર કરી નાખીશું મારા ભાઈનું. એટલે આપણે ભાણું ધરી દઈએ ને પછી હવે વાળું કરવામાં બેસી જાય બધા. જો હાલો હું ભાણું ધરી આવું અને પાણી ધરી દઉં ને પછી અમે વાળું કરવા બેસી જઈએ. અને અહીંયા અમારે પાંદડા સોટાડવાનું ચાલુ છે ભાઈનું. કેટલા સોટાડ્યા છો? પછી આના બધાના નામ લખવાના. કા જે પાંદ હોય ને એનું. એમાં ઉપા છે ને ભાઈને શબ્દ શીખવાડે છે. એને ભૂલાઈ જાય છે એટલે ટપાલીને ઠળિયો ને એવું બધું લખવાનું ભૂલાઈ જાય ને તો મારા પપ્પા યાદ કરાવે છે. શબ્દ લખવાના છે 5-5. તો મારા પપ્પા શીખવાડે છે કે ભાઈ જબલા પછી ટપાલી ભૂલી જાય ને ઠળિયો લખ નાખો. આમ કલમ કટારો બધો આવડે છે પણ ઉતાવળે બોલી નાખે ને યાદ ન રહે કે કયું અક્ષર આવે. ભાઈ લખે છે અમારે, મારા પપ્પા શીખવાડે છે. બે જશે વાળું કરવા અને બધા અડધે પોડી જાઉં ડાયરી ને ચા. રુદ્રભાઈ લાગે છે લીંબુ દાળ ભાતમાં. હલો હું વાળું કરી દઉં. બધા દાળ ભાત ખાવા બધા. સાંજે આપણે છે ને બ્લોક પૂરો નહોતો કરવાનો એટલે આપણે અત્યારમાં પાછો સવારમાં ચાલુ કર્યો છે. અને અત્યારે અહીંથી આપણે અહીંયા જ પૂરો કરવાનો છે ને અહીંથી જ બીજો સ્ટાર્ટ કરવાનો છે. એટલે એમાં રુદ્ર કાનન જો અહીં રમવા માંડ્યા છે. અને આ બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ અને બીજો અહીંથી શરૂ કરીએ આપણે.